પોલીસ ખોટી રીતે ધરપકડ કરે તો શું કરવું? ભારતીય કાયદા હેઠળ મુખ્યત્વે ક્રેપીસી અને સંવિધાનની કલમ 22 તમારા અધિકારો સુરક્ષિત છે. પોલીસને મનમાનીથી ધરપકડ કરવાનો અધિકાર નથી. 1. ધરપકડ વખતે તરત શું કરવું? જો તમને ધરપકડ કરવામાં આવી હોય, શાંત રહો, વિરોધ ન કરો. વિરોધ કરવાથી વધુ ગંભીર કેસ બની શકે છે. ધરપકડનું કારણ પૂછો. પોલીસે તમને કારણ જણાવવું જ જોઈએ. ક્રેપીસી કલમ 50. વકીલનો સંપર્ક કરો. તરત જ તમારા વકીલ અથવા પરિવારને જાણ કરો. તમને વકીલ મળવાનો અધિકાર છે. પરિવારને જાણ કરો. ધરપકડ અને ક્યાં લઈ જવામાં આવ્યા તેની માહિતી 12 કલાકમાં આપવી જોઈએ. સ્ત્રી હોય તો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે ધરપકડ સામાન્ય રીતે નહીં, અને મહિલા પોલીસ દ્વારા જ. નોંધ: નાના ગુનાઓમાં પહેલા ક્રેપીસી કલમ 41A હેઠળ નોટિસ આપવી જરૂરી છે. વિના કારણે ધરપકડ ગેરકાયદેસર છે. 2. જેલ પોલીસ સ્ટેશનમાં હો ત્યારે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા જોઈએ. બેલ માટે અરજી કરો. બેલેબલ કેસમાં જો ગેરકાયદેસર અટકાયત લાગે તો હેબિયસ કોર્પસ પિટિશન કલમ 226 ગુનો 226 હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાય. 3. ધરપકડ પછી અથવા છૂટ્યા પછી શું કરવું? લેખિત ફરિયાદ કરો. નજીકના એસપી, ડીએસપી અથવા જિલ્લા પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીને. ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ્સ ઓથોરિટી GSPCA, ડીએસપી અને તેનાથી ઉપરના અધિકારીઓ સામે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી. રાજ્ય માનવ અધિકાર આયોગ અથવા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કોર્ટમાં કેસ. ખોટી ધરપકડ માટે વળતર કોમ્પેન્સેશન મેળવી શકાય છે. સુપ્રીમ કોર્ટે પોલીસની મનમાની અટકાવવા માર્ગદર્શિકા આપી છે. એફઆઈઆર દાખલ કરાવવાનો પ્રયાસ કરો. જો પોલીસ ના કરે તો 4563 ક્રેપીસી હેઠળ મેજિસ્ટ્રેટને અરજી. મહત્વની સલાહ: પુરાવા એકત્ર કરો. વિડિયો, સાક્ષી, ધરપકડની વિગતો, મેડિકલ રિપોર્ટ. જો મારપીટ થઈ હોય, તરત વકીલની મદદ લો. આ બાબતમાં સ્થાનિક વકીલ અથવા હ્યુમન રાઇટ્સ વકીલ સારી સલાહ આપી શકે. આ માહિતી સામાન્ય છે. તમારા કેસની વિગતો અનુસાર વકીલ સાથે વાત કરો. ઇમરજન્સીમાં 10 પોલીસ અથવા સ્થાનિક હેલ્પલાઇન પર સંપર્ક કરો, પરંતુ ફરિયાદ માટે લેખિતમાં કરો. કાયદા